હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં। આજે આપણે લઈને આવ્યા છીએ રસાવાળું કાઠિયાવાડી બટેકાનું શાક। તો બના રહેજો મારા નવા વિડીયોમાં। ચલો, આપણે બટેકા લઈ લીધા છે મસ્ત મસ્ત, એને આપણે કાપી નાખશું એક બાઉલમાં। સાઈડમાં આપણે ફુલાવરનું કટિંગ કરી નાખ્યું છે, વટાણા લઈ લીધા છે, વટાણા ફુલાવરનું પણ રેસીપી બનાવવાની છે, ટમેટાનું કટિંગ પણ કરી નાખ્યું છે મસ્ત મસ્ત। તો આજે આપણે બનાવશું બટેકાનું રસાવાળું શાક અને ફુલાવર વટાણાનું શાક। તો બના રહેજો મારા વિડીયોમાં। ચાલો મિત્રો, આપણે તૈયાર બધું કરી લીધું છે। ફુલાવર લઈ લીધું છે, બટાકા લઈ લીધા છે, ટમાટેનું કટિંગ કરી લીધું છે। એમાંથી પણ આપણે પહેલા ફુલાવરનું શાક બનાવીશું। તો આપણે તેલ લઈ મૂકી દીધું છે, રહી નાખી દીધી છે, એમાં પણ હિંગ ઉમેરી છે, થોડું જીરું પણ ઉમેર્યું છે, અને હવે ફુલાવર પણ આપણે એડ કરી દીધું છે। એમાં પણ હળદર ઉમેરી દીધી છે, પણ મરચું પણ ઉમેરી દીધું છે। હવે બરાબર આપણે મિક્સ કરી લઈશું। એમાં પણ ટમેટાનું કટિંગ ને આપણે કોથમરી પણ એડ કરી દીધું છે। બરોબરનું આપણે મિક્સ કરી લીધું છે। આવા જ દેશી કાઠિયાવાડી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મીઠું પણ ઉમેરી લીધું છે, પાણી પણ આપણે ઉમેરી દીધું છે, જોઈ શકો છો મિત્રો। હવે આને આપણે 5 થી 7 મિનિટ ચડવા દેશું, એટલે એક નંબર કૂક થઈ જશે। જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણું બધો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે ફુલાવરના શાકમાં। હવે પીસીની રેસીપી આપણે લઈશું બટેકાનું રસાવાળું શાક, કઈ રીતે વઘારાય છે તે ક્લિકી બનાવી રહેજો અમારા વિડીયોમાં। ચાલો મિત્રો, આપણે ફાઇનલી આવી ગયો છે બટેકા વઘારવાનો વાળો, જોઈ શકો છો। તો આપણે તેલ મૂકી દીધું છે, એમાં રહી નાખી છે, હવે પણ આપણે હિંગ એડ કરી છે, જીરું પણ એડ કર્યું છે, હવે પણ બટેકા આપણે એડ કરી દીધા છે, ટમેટાનું કટિંગ પણ આપણે એડ કરી દીધું છે, હળદર પણ ઉમેરી છે, મીઠું પણ એડ કરી દીધું છે, લસણ વાળું મરચું પણ એડ કરી દીધું છે। હવે પણ બરોબર મિક્સ કરી લઈશું। જોઈ શકો છો મિત્રો, આ રીતનું કંઈક બટેકાનું રસાવાળું શાક બનાવવાની રીત। હવે આપણે એમાં પાણી એડ કરીશું, પાણી એડ કરી નાખ્યું છે મિત્રો। હવે આને 2-3 સીટી વગાડી દઈશું આપણે, મસ્ત મસ્ત કૂક થઈ જશે। ચાલો મિત્રો, રસાવાળું બટેકાનું શાક બની ગયું છે અને ફુલાવરનું શાક પણ બની ગયું છે, જોઈ શકો મિત્રો। અને બાજરાના મસ્ત મસ્ત રોટલા બની ગયા છે। તો આવી હતી અમારા ગુજરાતી રસાવાળા બટેકા શાક બનાવવાની રીત। તો તમે કઈ રીતે બનાવો છો બટેકાનું શાક, જરૂર અવશ્ય જણાવજો અમને કે તમે કેવી રીતે બનાવો છો બટેકાનું શાક। બીજા વિડીયો સુધી બના રહેજો, ત્યાં સુધી બાય બાય, જય માતાજી, દ્વારકાધીશ, હર હર।